હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એના MCQ આપણે કરીશું. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, મહાબીજાણુ માતૃકોષમાંથી શું નિર્માણ થાય છે? તો મહાબીજાણુ માતૃકોષમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. આગળ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, અંડકમાં અર્ધીકરણીય વિભાજનથી થતું સર્જન શું કહેવાય છે? તો અંડકમાં અર્ધીકરણથી જે વિભાજન થાય છે, અંડકમાં અર્ધીકરણથી થતું વિભાજન, અંડકમાં અર્ધીકરણીય વિભાજનથી થતું સર્જન એને શું કહેવાય છે? એને મહાબીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. આગળ થર્ડ નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, પુખ્ત ભ્રૂણપૂટ કેટલા કોષો ધરાવે છે? તો પુખ્ત ભ્રૂણપૂટ એ 7 કોષો ધરાવે છે. જો કોષ કેન્દ્ર પૂછ્યા હોય તો 8 આવશે અને કોષ પૂછે તો 7 કોષ આવે. એટલે પુખ્ત ભ્રૂણપૂટ 7 કોષ અને 8 કોષ કેન્દ્ર ધરાવે છે. આગળ 4 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, એક જ વનસ્પતિની પરાગરજને બીજા પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ કરવાની ક્રિયા એટલે શું? તો એને ગેટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. એક જ વનસ્પતિની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પ પર સ્થાપિત થાય, પરાગાસન પર સ્થળાંતરિત થાય તો એને ગેટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. આગળ કઈ વનસ્પતિમાં હાઇડ્રોફિલી જલ પરાગનયન જોવા મળે છે? તો એનો આન્સર આવશે એ વેલિસ્નેરિયા એ જલજ વનસ્પતિ છે અને એમાં હાઇડ્રોફિલી એટલે કે જલ પરાગનયન જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ 6 નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી કોના પુષ્પ, આગળ આપ્યું છે 6 નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી કોના પુષ્પ માખી દ્વારા પરાગિત થાય છે? તો સુરણ નામની વનસ્પતિમાં પુષ્પ માખી દ્વારા પરાગિત થાય છે. આગળ 7 નંબરનો ક્વેશ્ચન, કઈ વનસ્પતિમાં સમૃદ્ધ પુષ્પતા જોવા મળે છે? તો કોમેલિના નામની વનસ્પતિમાં સમૃદ્ધ પુષ્પતા જોવા મળે છે. આગળ અંડપ્રસાધન 8 નંબરનો ક્વેશ્ચન છે, અંડપ્રસાધન શું ધરાવે છે? તો અંડપ્રસાધન એક અંડકોષ અને 2 સહાયક કોષ ધરાવે છે. તો આન્સર થશે એ અંડકોષ પ્લસ સહાયક કોષ. આગળ 9 નંબર, કઈ વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય છે? તો મકાઈ જેવી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય છે. એટલે અહીંયા આન્સર થશે બી મકાઈ. મકાઈમાં પવન દ્વારા પરાગનયન થાય છે. આગળ 10 નંબરનો ક્વેશ્ચન, સ્વપરાગનયન માટેનું અનુકૂલન કયું છે? તો સ્વપરાગનયન માટે સમૃદ્ધ પુષ્પતા એ એનું અનુકૂલન છે. આગળ 11 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, હેપ્લોઇડ પાર્થેનોજીનેસિસ એટલે શું? તો હેપ્લોઇડ પાર્થેનોજીનેસિસ એટલે ફલન વગર બીજના વિકાસને હેપ્લોઇડ પાર્થેનોજીનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. 12 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, કઈ આવૃત બીજધારી વનસ્પતિઓમાં બહુભ્રૂણતા નોંધાઈ છે? બરાબર, તો એનો આન્સર આવશે એ લીંબુમાં બહુભ્રૂણતા જોવા મળે છે. આગળ 30 નંબરનો ક્વેશ્ચન, ઘાસ માટે આપેલ વિધાન એક્સ, વાય અને ઝેડના સંદર્ભમાં કયો વિકલ્પ સંપૂર્ણ સાચો ગણાય? વિધાન એક્સ આપેલું છે, વિધાન એક્સ છે, પુષ્પો આકર્ષક રંગ તથા વાસ ધરાવે છે, તો એક્સ વિધાન ખોટું છે. પછી પરાગરજ એ બીજું વિધાન આપ્યું છે, વાય વિધાન, પરાગરજ નાની, સૂકી અને વજનમાં હલકી હોય છે, તો એ વિધાન સાચું છે. અને ઝેડ વિધાન આપ્યું છે કે ઘાસ એ પવન પરાગિત વનસ્પતિ છે, તો એ વિધાન પણ સાચું છે. એટલે એમ કહી શકાય કે ઝેડ વિધાન પણ સાચું છે. એટલે આનો આન્સર થશે એક્સ ખોટું છે અને વાય ને ઝેડ વિધાન સાચા છે. તો આન્સર થશે એનો સી, વિધાન એક્સ ખોટું છે
અને વાય સાચું છે. વિધાન ઝેડ એ વાય માટેનું સાચું કારણ છે. હવે ક્વેશ્ચન નંબર 14 તમને આપ્યો છે. આકૃતિમાં દર્શાવેલ ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડના સાચા નામ જણાવો. તો એક્સ, વાય, ડબલ્યુ અને ઝેડના નામ આપેલા છે. તો તમારો અહીંયા આન્સર થશે ડી. ડબલ્યુ એ બંને સહાયક કોષો છે, બરાબર. પછી એક્સ છે એ દ્વિતીય કોષ કેન્દ્ર છે. વાય છે એને અંડપ્રસાધન કહેવાય, એટલે કે એક અંડકોષ અને બે સહાયક કોષ. જ્યારે ઝેડ છે એ અંડકાવરણ છે. એટલે અહીંયા આન્સર તમારો થશે ડી. ડબલ્યુ સહાયક કોષ, એક્સ ડબલ્યુ એ સહાયક કોષ છે. પછી એક્સ દ્વિતીય કોષ કેન્દ્ર છે, વાય અંડપ્રસાધન છે અને ઝેડ અંડકાવરણ છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ 15 નંબરનો ક્વેશ્ચન. લઘુ બીજાણુ માતૃકોષમાંથી નરજન્યુજનકના સંપૂર્ણ વિકાસ થવા માટે જરૂરી ક્રિયા કઈ છે? બરાબર. તો એનો આન્સર આવશે 15 નંબરમાં આન્સર આવશે એનો બી. એક અર્ધીકરણ અને બે સંભાજન. લઘુ બીજાણુ માતૃકોષમાંથી નરજન્યુજનકના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી ક્રિયા એક અર્ધીકરણ જરૂરી છે, બરાબર. જે લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ કરે છે અને બે સંભાજન એ બે નરજન્યુઓના નિર્માણ કરે છે, બરાબર. આગળ આપણે વાત કરીએ 16 નંબરનો ક્વેશ્ચન. તમને આપેલું છે નીચે આપેલા વિધાનોને સાચા ક્રમમાં ગોઠવો. નીચે આપેલા વિધાનોને સાચા ક્રમમાં ગોઠવો, બરાબર. પહેલું વિધાન આપ્યું છે એટલે અહીંયા 4 વિધાન આપેલા છે. પૂજન્યુનો સહાયક કોષના કોષરસમાં પ્રવેશ થાય છે, બરાબર. પછી બીજું વિધાન છે જનનકોષના વિભાજનના અંતે બે એકકીય પૂજન્યુ બને છે. ત્રીજું વિધાન છે પરાગરજ જનનકોષ અને નાલકોષ ધરાવે છે. ચોથું વિધાન છે યુગ્મનજ બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે. પાંચમું વિધાન છે સહાયક કોષ તૂટતા એક પૂજન્યુ અને અંડકોષનું ફલન થાય છે. તો અહીંયા આન્સર તમારો થશે 16 નંબરનો ક્વેશ્ચન છે, તો એનો આન્સર થશે બી. અહીંયા થર્ડ વિધાન છે પહેલું આવશે પરાગરજ જનનકોષ અને નાલકોષ ધરાવે છે, એ વિધાન પહેલું આવે. પછી સેકન્ડ નંબરનું વિધાન આવે જનનકોષના વિભાજનના અંતે બે એકકીય પૂજન્યુ બને છે. પછી થર્ડ નંબરના વિધાન પર આવે ફર્સ્ટ નંબરનું પૂજન્યુનો સહાયક કોષના કોષરસમાં પ્રવેશ થાય છે. પછી આગળ આવશે 5 નંબરનું વિધાન, એ ચોથા નંબર પર આવશે સહાયક કોષ તૂટતા એક પૂજન્યુ અને અંડકોષનું ફલન થાય છે. અને છેલ્લે આવશે ચોથા નંબરનું વિધાન, એ 5મા ક્રમ પર આવશે કે યુગ્મનજ એ બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે. તો તમારો આન્સર થશે બી. આગળ 17 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. બેવડા ફલન માટે નીચે આપેલ કયું વિધાન સત્ય છે? બેવડા ફલન માટે નીચે આપેલ કયું વિધાન બેવડા ફલન માટે 17 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. બેવડા ફલન માટે નીચે આપેલ કયું વિધાન સત્ય છે? તો એનો આન્સર આવશે બી. પરાગનલિકામાં આવેલા બે પૂજન્યુઓ દ્વારા મધ્યસ્થ કોષો એટલે કે ધ્રુવીય કોષ અને અંડકોષનું ફલન થાય છે, જે બેવડા ફલન માટેનું સત્ય વિધાન છે, બરાબર. આગળ આપણે વાત કરીએ 18 નંબરના ક્વેશ્ચનની. તો 18 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે કે વનસ્પતિના પુખ્ત ભ્રૂણપૂટમાં કોષ કેન્દ્રોની ગોઠવણી નીચે પૈકી કેવી હોય છે? તો એમાં 3+2+3 એટલે કે ભ્રૂણપૂટમાં અંડકતલ તરફ 3 પ્રતિધ્રુવ કોષો આવેલા હોય છે, વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર આવેલું હોય છે અને અંડછિદ્રીય છેડા તરફ 3 કોષો ભેગા મળી અંડપ્રસાધનની રચના કરે છે, જેમાં એક અંડકોષ
અને 2 સહાયક કોષો આવેલા હોય છે. એટલે ભ્રૂણપૂટમાં કોષ કેન્દ્રની ગોઠવણી થશે. પુખ્ત વનસ્પતિના પુખ્ત ભ્રૂણપૂટમાં કોષ કેન્દ્રની ગોઠવણી થશે 3+2+3. આગળ આપણે વાત કરીએ 19 નંબરનો ક્વેશ્ચન. અસંયોગી જનન એટલે શું? તો અફલિત અંડકોષમાંથી અથવા નર પ્રજનનકોષમાંથી સીધો જ ભ્રૂણ વિકાસ થાય એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. આગળ 20 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. આકૃતિમાં એક્સ માટે કયું વિધાન સાચું છે? તો એનો આન્સર આવશે 20 નંબરના ક્વેશ્ચનમાં ડી. પરાગનલિકા અંડકના અનછિદ્રમાં થઈને ભ્રૂણપૂટમાં પ્રવેશે છે. તો અહીંયા આકૃતિમાં તમને એવું બતાવ્યું છે કે પરાગનલિકા એ અંડકના અનછિદ્રીય છેડા તરફ જઈ અને અનછિદ્રમાંથી દાખલ થઈ અને ભ્રૂણપૂટમાં પ્રવેશે છે. આગળ 21માં તમને અહીંયા જોડકું આપેલું છે. 21 નંબરનો ક્વેશ્ચન છે. એમાં તમને જોડકું આપેલું છે. યોગ્ય જોડકા જોડો. બરાબર. તો એમાં તમને જોડકું આપેલું છે. પોલી કોથળીમય રચના 21 નંબરનો ક્વેશ્ચન. એમાં આન્સર આવશે ડી. તો એમાં થશે પોલી કોથળીમય રચના. કોને કહેવાય પોલી કોથળીમય રચના? તો પરાગાશય છે એ પરાગાશયને આપણે પોલી કોથળીમય રચના તરીકે ઓળખીએ છીએ. એટલે એ પોલી કોથળીમય રચના એની સામે આવશે આર પરાગાશય. બરાબર. સમભાજનને અંતે સર્જાતું નાનું કોષ કેન્દ્ર, બરાબર, એને કહેવાશે યુ, એટલે કે જનનકોષ તરીકે ઓળખવામાં આવે છે. જનનકોષ કહેવાય. બરાબર. સમભાજનને અંતે સર્જાતું નાનું કોષ એને જનનકોષ કહેવાય છે. મહાબીજાણુધાની અને અંડક આવરણોથી બનતી રચના એને અંડક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની સામે આવશે પી. આગળ બીજાણુછિદ્ર તરફના છેડે 3 કોષ કેન્દ્રથી બનતી રચના એને અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની સામે આવશે 5 નંબરનું અંડપ્રસાધન. અને બેવડા આવરણયુક્ત એક કોષીય રચના, તો એનો આન્સર આવશે ટી. પરાગરજ. પરાગરજને 2 આવરણ હોય છે. એટલે તમારો આન્સર થશે ડી. આગળ 22 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે તેના પુષ્પની લાક્ષણિકતા કઈ છે? બરાબર. તો એનો આન્સર આવશે આવી વનસ્પતિમાં પુષ્પ નાના, સુગંધવિહીન અને રંગવિહીન હોય છે. એટલે કારણ કે એને કીટકોને આકર્ષવાનું કામ કરવાનું હોતું નથી. તો એ પવન પરાગિત વનસ્પતિના પુષ્પની એ લાક્ષણિકતા છે કે પુષ્પ નાના, સુગંધવિહીન અને રંગવિહીન હોય છે. આગળ 23 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચે આપેલા પૈકી કયું વિધાન સત્ય છે? તો એનો આન્સર આવશે, એમાં પહેલું વિધાન આપ્યું છે જન્યુઓ હંમેશા એકકીય હોય છે, એ સત્ય વિધાન છે. જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ એકકીય હોય છે, એ પણ સત્ય વિધાન છે. જન્યુજનક અવસ્થા એકકીય હોય છે, એ પણ સત્ય વિધાન છે. એટલે આન્સર આવશે ડી. આપેલ તમામ વિધાન સત્ય છે. આગળ 24 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. પરપરાગનયન ધરાવતી વનસ્પતિઓનો ઘણો ફાયદો છે, કારણ કે, તો એનો આન્સર આવશે બી. તે વધુ સારી સંતતિનું નિર્માણ કરે છે. આગળ 25 કીટ પરાગનયન ધરાવતા પુષ્પો સામાન્યતઃ એ શ્લેષ્મી પરાગરજ ખરબચડી સપાટી ધરાવે છે. તો જ એ કીટકોને આકર્ષે છે અને કીટકો એની પર બેસે તો પરાગરજ, શ્લેષ્મી પરાગરજ અને ખરબચડી સપાટી ધરાવતી પરાગરજ એ કીટકો સાથે ચોંટે છે. આગળ 26 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. કૃત્રિમ સંકરણમાં વંધીકરણ એટલે શું? કૃત્રિમ સંકરણમાં વંધીકરણ એટલે શું? તો એનો આન્સર આવશે સ્વપરાગનયન દર્શાવતા છોડના પુંકેસરોને નાબૂદ કરવાની ક્રિયા એને વંધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સ્વપરાગનયન દર્શાવતા છોડના પુંકેસરો
નાબૂદ થવાની પ્રક્રિયાને વંધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 27 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેનામાંથી કયું ચક્ર આવૃત બીજધારી વનસ્પતિમાં તાર્કિક દ્રષ્ટિએ સાચું છે? તો પહેલાં પરાગનયનની ક્રિયા થાય છે, ત્યાર પછી બેવડું ફલન થાય છે, પછી બીજ નિર્માણની ક્રિયા થાય છે અને ત્યાર પછી અંકુરણ થાય છે. તો અહીંયા તમારો આન્સર આવશે સી. આગળ 28 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. વનસ્પતિમાં અર્ધીકરણ ક્યારે સર્જાય છે? તો બીજાણુજનક અવસ્થાથી જન્યુજનક અવસ્થા સુધી અર્ધીકરણ થાય છે. આગળ 29 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. 29 પુંકેસરના પરાગાશયમાં પરાગરજનું નિર્માણ થવાની ક્રિયાને શું કહે છે? તો પુંકેસરના પરાગાશયમાં પરાગરજનું નિર્માણ થવાની પ્રક્રિયાને લઘુ વિજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. આગળ 30 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. આવૃત બીજધારી વનસ્પતિમાં કયા સમયે અર્ધીકરણ જોવા મળે છે? તો આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજના નિર્માણ સમયે અર્ધીકરણ જોવા મળે છે. આગળ 31 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. પરાગાશયની દિવાલ માટે કયું વિધાન સત્ય છે? તો મધ્ય સ્તર, પોષક સ્તર અને સ્ફોટી સ્તરની વચ્ચે આવેલું હોય છે. આગળ 32 નંબરનો ક્વેશ્ચન છે. લેસર કિરણો વડે જનનકોષ નાશ પામે છે, છતાં પરાગાસન સ્થાપિત પરાગરજ અંકુરિત થઈ સામાન્ય પરાગનલિકા નિર્માણ પામે છે. આમ થવાનું કારણ શું છે? તો વાનસ્પતિક કોષને કોઈ નુકસાન થતું નથી. એટલે કે લેસર કિરણો વડે જ્યારે જનનકોષોનો નાશ કરવામાં આવે છે અને છતાં પણ પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરણ પામે છે અને સામાન્ય પરાગનલિકા ઉત્પન્ન થાય છે, એનો મતલબ એવો છે કે વનસ્પતિ કોષને કોઈ નુકસાન થતું નથી. આગળ 33 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેનામાંથી પ્રજનન રચના માટે કયો પ્રદેશ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ નીચેનામાંથી પ્રજનનની રચના માટે કયો પ્રદેશ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ એમ બંનેનું નિર્માણ કરે છે? 33માં તો આવશે સ્ફોટી સ્તર એ પ્રજનન પ્રદેશ અને ઉત્સેચકો એમ બંનેનું નિર્માણ કરે છે. આગળ 34 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. આવૃત બીજધારી વનસ્પતિમાં નીચે આપેલ પૈકી કોણ નરજન્યુજનક અવસ્થા ધરાવે છે? તો લઘુ બીજાણુ એ નરજન્યુજનક અવસ્થા ધરાવે છે અને લઘુ બીજાણુને પરાગરજ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પરાગરજમાંથી નરજન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. આગળ 35 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચે આપેલ પૈકી કયું વિધાન પરાગનલિકા માટે સત્ય છે? તો એનો આન્સર આવશે એ. તે રસાયણાનું ચલન દર્શાવે છે. આગળ 36 નંબરનો ક્વેશ્ચન. પરાગરજમાં મોટું અને અનિયમિત કોષ કેન્દ્ર કયું છે? તો પરાગરજમાં મોટા અને અનિયમિત કોષને નાલ કોષ કેન્દ્ર અથવા વાનસ્પતિક કોષ કેન્દ્ર કહેવાય છે, જ્યારે નાના કોષને જનનકોષ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 37 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. પરાગનલિકા જ્યારે ભ્રૂણપુટમાં પ્રવેશે છે ત્યારે પરાગનલિકા ધરાવે છે. તો પરાગનલિકા જ્યારે ભ્રૂણપુટમાં પ્રવેશે છે ત્યારે પરાગનલિકા શું ધરાવે છે? તો પરાગનલિકા એ 2 નરજન્યુઓ ધરાવે છે. એટલે આન્સર 37માં આન્સર આવશે બી. પરાગનલિકા જ્યારે ભ્રૂણપુટમાં પ્રવેશે ત્યારે 2 નરજન્યુઓ ધરાવે છે. આગળ અંડક દંડ એટલે કે અંડનાલ માટે સંગત વિધાન કયું છે? 38 નંબરનો ક્વેશ્ચન. તો તે બીજાણને જરાયુ સાથે જોડે છે. આગળ સામાન્ય રીતે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિના
કેટલા અંડકાવરણો ધરાવે છે? તો એનો આન્સર આવશે કાં તો 2 અથવા તો 1 અંડકાવરણ ધરાવે છે. આગળ 40 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, ભ્રૂણપૂટના વિકાસનો સાચો ક્રમ જણાવો. તો ભ્રૂણપૂટના વિકાસનો સાચો ક્રમ છે સી પોષક સ્તર, ત્યાર પછી આવશે મહાબીજાણુ માતૃકોષ, એમાંથી મહાબીજાણુ નિર્માણ થાય અને મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થશે, એટલે આન્સર થશે સી. આગળ 41 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, આવૃત બીજધારી વનસ્પતિઓમાં. આગળ 41 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, આવૃત બીજધારી વનસ્પતિઓમાં કાર્યશીલ મહાબીજાણુ તરીકે રેખીય ચતુષ્ક નિર્માણ પામે છે તે મહાબીજાણુ અંડક છિદ્રથી કયો કોષ છે? બરાબર. આવૃત બીજધારી વનસ્પતિઓમાં કાર્યશીલ મહાબીજાણુ તરીકે રેખીય ચતુષ્ક નિર્માણ પામે છે તે મહાબીજાણુ અંડક છિદ્રથી કયો છે? કયા નંબરનો છે? તો એનો આન્સર આવશે બી, તે અંડક છિદ્રથી 3જા નંબરનો છે. આગળ 42 નંબરનો ક્વેશ્ચન, કાર્યશીલ 41માં 1 મિનિટ 41 નંબરનો છે, એમાં અંડક છિદ્ર તરફથી ચોથો આવશે, એટલે ઉપરનો અંતલ તરફથી પહેલો અને અંડક છિદ્ર તરફથી ચોથો ક્રમ આવશે. આગળ 42 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, કાર્યશીલ મહાબીજાણુ કેટલા વિભાજન દ્વારા ભ્રૂણપૂટમાં પરિણમે છે? તો મહાબીજાણુ કેટલા વિભાજન દ્વારા ભ્રૂણપૂટમાં પરિણમે છે? તો 3 સમવિભાજન દ્વારા પુખ્ત ભ્રૂણપૂટમાં પરિણમે છે. એટલે સક્રિય મહાબીજાણુ 3 વાર સમવિભાજન પામી અને 8 કોષોનું રચના કરે છે, જેમાં 3 પ્રતિધ્રુવ કોષ, વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર એટલે કે 2 કોષો વચ્ચે, અને 3 અંડ પ્રસાધનની રચના કરે છે, જેમાં 1 અંડકોષ અને 2 સહાયક કોષ, એમ 8 કોષીય રચનાને પુખ્ત ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે, જે 3 મહાબીજાણુના 3 વાર સમવિભાજનથી ઉત્પન્ન થાય છે. આગળ 43 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, ભ્રૂણપૂટને એક બીજાણુ વિકાસી રચના કહેવાય છે, કારણ કે તેઓ 43 નંબરમાં આન્સર આવશે સી, મહાબીજાણુ માતૃકોષમાંથી રેખીય મહાબીજાણુ નિર્માણ પામી તેમાંનો એક જ મહાબીજાણુ વિકાસ પામે છે. એટલે એમ કહી શકાય કે એક મહાબીજાણુમાંથી જ ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે, એટલે એને એક બીજાણુક વિકાસ કહેવાય છે. આગળ 44 નંબરનો ક્વેશ્ચન છે, ભ્રૂણપૂટમાં શું હોય? તો ભ્રૂણપૂટમાં 7 કોષો અને 8 કોષ કેન્દ્ર હોય છે. આગળ 45 નંબરનો ક્વેશ્ચન આપેલો છે, નીચે આપેલ પૈકી કયા ભ્રૂણપૂટીય કોષો એકકીય સંરચના ધરાવે છે? તો પ્રતિધ્રુવીય કોષ અને અંડકોષ એ એકકીય સંરચના ધરાવે છે. આગળ 46 નંબરનો ક્વેશ્ચન, જો કોઈ સપુષ્પી વનસ્પતિમાં દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા 12 હોય તો 6 રંગસૂત્ર કયા કોષોમાં જોવા મળશે? તો એનો આન્સર આવશે 6 રંગસૂત્ર સહાયક કોષોમાં જોવા મળશે. આગળ 47 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, શાકભાજીના બગીચામાં નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશ સાથે અસંબંધિત છે? તો 47માં આન્સર આવશે ફલન. ફલન એ પ્રકાશની ક્રિયા સાથે અસંબંધિત ઘટના છે. આગળ, કારણ કે બીજાંકુરણ, અનુત્પાદન અને પુષ્પસર્જનની પ્રક્રિયા માટે પ્રકાશ જરૂરી છે. આગળ આપણે વાત કરીએ અંડછિદ્ર. 48 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, અંડછિદ્ર તે કયા કાર્ય માટે ઉપયોગી છે? તો અંડછિદ્ર 48માં આપેલું છે, અંડછિદ્ર તે કયા કાર્ય માટે ઉપયોગી છે? તો અંડછિદ્ર એ ફલન માટે પરાગનલિકા નરજન્યુઓના વહનનો માર્ગ દર્શાવે છે. આગળ 49 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, પરાગાસન અને પરાગવાહિનીની પેશી તૈયાર થતાં જ પરાગનલિકાની વૃદ્ધિ થતાં તે અંડકોષ સુધી સાથી વહન પામે છે. શા માટે વહન પામે છે? તો બી, અંડકોષની બાજુના સહાયક કોષો પરાગનલિકાને આકર્ષે છે.
આગળ 50 નંબરનો ક્વેશ્ચન, બે ધ્રુવીય કોષકેન્દ્ર અને નરજન્યુના સંયોજનને અંતે શું બને છે? કઈ રચના બને છે? તો બે ધ્રુવીય કોષકેન્દ્ર અને નરજન્યુના સંયોજનના અંતે બનતી રચનાને પ્રાથમિક ભ્રૂણપોષીય કોષકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બે ધ્રુવીય કોષકેન્દ્ર અને એની સાથે જ્યારે એક નરજન્યુ જોડાય છે ત્યારે પ્રાથમિક ભ્રૂણપોષીય કોષકેન્દ્રની રચના કરે છે, જેને 3N એટલે કે ત્રિકીય કોષકેન્દ્ર PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે.